જય ગિરનારી મિત્રો, વાત છે આજ કંજૂસની. એક કંજૂસ છોકરાને એક કંજૂસ છોકરીએ પ્રેમ થઈ ગયો અને એક દિવસ એને મળવાનું નક્કી કર્યું. તો એ બંને મળીને એક દિવસ મળવાનું નક્કી કર્યું કે સિક્કો ફેંકો ને બજારમાં એટલે મળવા આવી જવા. એમાં એક દિવસ છોકરીએ બજારમાં સિક્કો ફેંકો અને ઓલાને અવાજ સાંભળ્યો એટલે તરત જ એ મળવા માટે નીકળી ગયો. 1 કલાક પછી છોકરીને મળ્યો એટલે છોકરીએ પૂછ્યું કે ભાઈ મેં સિક્કો ફેંક્યો તો એનો 1 કલાક થઈ ગઈ. તો પેલા છોકરાએ એમ કીધું કે જે સિક્કો ફેંક્યો હતો ને એ હું ગોતતો હતો. તો પેલી છોકરીએ એવું કીધું કે એ સિક્કો તો મેં છે ને દોરેથી બાંધીને ફેંક્યો હતો, ફેંકીને પાછો ખેંચી લીધો. એટલે આવા કંજૂસ માણસો હોય, બોલો હવે એનું શું કરવું? એને છે ને આપણે સુરતમાં તાપી કિનારે 3 પાનનો વડ છે ને ત્યાં દર્શન કરી અને એના સાનિધ્યમાં બેહારીને એને દાતારીના ઇન્જેક્શન દેવડાવવા પડે. અને આવું જ કંજુસાઈ જો દર્શક મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. આવી કંજુસાઈ નહીં કરતા. હમણાં એક દિવસ મારો ભત્રીજો વિસાવદર 5 એકરો ચલાવે છે, એ મળ્યો કે કાકા હું તમારા બધા વિડીયો જોઉં છું પણ એ કે તમે કઈ વાહે કહેતા નથી ને હાવ લાહે લાવું, એટલે હું કઈ સબસ્ક્રાઇબ કે ફોલો કે શેર કે કોમેન્ટ કે કઈ કરતો નથી. માટે દરેક મિત્રોને કહું છું કે તમે લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો, જેથી કરીને હું તમારી સમક્ષ ફરી પાછો નવા વિચારો સાથે આવી શકું.